નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી દિવસોમાં હવામાનમાં ફરી એકવાર પલટો જોવા મળી શકે છે. તો કઈ તારીખોમાં કયા કયા વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે, શું માવઠાની સંભાવનાઓ છે કે નહીં, તે બાબતની માહિતી આ વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને આપણે જોયું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાને કારણે પાછલા દિવસોની અંદર માવઠારૂપી વરસાદ જોવા મળ્યો હતો, જેમાં કચ્છના ભાગો હોય કે સૌરાષ્ટ્રના ભાગો હોય અને ઉત્તર ગુજરાતના ભાગો હોય તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેને કારણે ખેડૂત મિત્રોને અમુક ખેતી પાકો છે તેમાં નુકસાન પણ થયા હોવાના સમાચાર છે. ત્યારે મિત્રો, ખાસ કરીને ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારની દેખાઈ રહી છે. તો હાલની સ્થિતિ અને લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ મુજબ જોવા જઈએ તો 8 તારીખ આજુબાજુથી એટલે કે 2 દિવસ બાદથી 8, 9, 10, 11, 12 આ તારીખ દરમિયાન વાતાવરણમાં બદલાવ જોવા મળે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે. મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના ભાગોથી વાતાવરણમાં બદલાવ જોવા મળશે 8 તારીખ આજુબાજુથી. તો દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો છે આ વિસ્તારમાં વાતાવરણમાં બદલાવ જોવા મળે. આ તારીખો દરમિયાન અનેક વિસ્તારમાં વાદળો છવાય અને અમુક વિસ્તારો છે જે દક્ષિણ ગુજરાતના ભાગો હોય એ બાજુ સામાન્ય છાટાછૂટી થવાની શક્યતાઓ પણ ગણી શકાય, પરંતુ ખાસ કોઈ ભારે મોટા માવઠાનું જોખમ દેખાઈ રહ્યું નથી. વાદળછાયું વાતાવરણ અમુક વિસ્તારમાં અમુક દિવસે જોવા મળે. 8 થી 12, 13 તારીખ સુધીનો જે સમયગાળો છે તે સમયગાળા દરમિયાન તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. અને આપણે અગાઉ અપડેટમાં જણાવ્યું હતું તે મુજબ જાન્યુઆરીના પ્રથમ વીકથી જ ઠંડીમાં આંશિક વધારો થયો છે અને હવે આમ જોવા જઈએ તો ધીમે ધીમે શિયાળો છે તે મધ્ય ભાગથી આગળ ચાલી રહ્યો છે. ત્યારે ખાસ કરીને હજી પણ ગુજરાતમાં એક પણ ભારે ઠંડીનો રાઉન્ડ આવ્યો નથી. ત્યારે ઘણા બધા મિત્રોના સવાલ પણ છે કે હવે ઠંડીનો ભારે જે ઠંડી છે તેનો રાઉન્ડ ક્યારે આવશે. તો મિત્રો, હાલના મોડેલોની અપડેટ મુજબ જોવા જઈએ તો 10 તારીખ આજુબાજુથી થોડી ઠંડીનું પ્રમાણ છે તેમાં વધારો થવાની શક્યતાઓ દેખાઈ છે. મુખ્યત્વે અત્યારે જે તાપમાન છે તેમાં 1-2 ડિગ્રીની વધઘટ સાથે તાપમાન યથાવત રહેશે. દિવસ દરમિયાન થોડી ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળે, પરંતુ રાત્રિ દરમિયાન ઠંડીનું પ્રમાણ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે.